ગુજરાતમાં હવે ગરમીનું જોર વધવા જઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાન 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે। છેલ્લા 24 કલાકમાં રાજકોટ 39.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે ખાસ કરીને 5 અને 6 માર્ચ દરમિયાન રાજ્યભરમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે। 2 દિવસના અસહ્ય ઉકળાટ બાદ ગરમી હજુ પણ વધવાની શક્યતા છે, જેના પગલે નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા अपील કરવામાં આવી છે। कोस्टल में भी थोड़ा 37 डिग्री के आसपास टेम्परेचर चल रहा है, 37 के। और जो मैक्सिमम टेम्परेचर है जनरली 3 से 5 डिग्री डिपार्चर नॉर्मल से ज़्यादा है। इसी तरह से मिनिमम का भी 3 से 5 डिग्री ज़्यादा चल रहा है। और जो वर्तमान परिस्थितियों के अकॉर्डिंग जो मैक्सिमम टेम्परेचर की बात करें तो लगभग एनर्जी रहेगा, थोड़ा सा फॉलिंग टेंडेंसी आज है। उसके बाद 2 से 3 डिग्री फॉल अगले 2 दिन के दौरान, और उसके पश्चात फिर 2 से 3 डिग्री फिर से बढ़ोतरी की संभावना है।